તો આ તરફ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ મકર સંક્રાંતિ પર્વની શુભકામનાઓ પાઠવી છે। પાંજરાપોળમાં ગૌ પૂજન કરીને તેઓએ આ પર્વની ઉજવણી કરી હતી। ત્યારે વાપીના રાતા પાંજરાપોળમાં પૂજન કરવામાં આવ્યું હતું। મંત્રીએ દાન પુણ્યનો મહિમા પણ સમજાવ્યો હતો અને પશુ પક્ષીઓનું ધ્યાન રાખવા માટે પણ અપીલ કરી હતી। ભારતમાં ગાયની પૂજા થાય છે અને ગૌ માતાના માટે આજનો એ દિવસ છે મકર સંક્રાંતિ, એ આપણા દેશના વિવિધ ભાગોમાં વિવિધ રીતે ઉજવાય છે અને અબોલ જીવોના રક્ષણ માટે વિવિધ સંસ્થાઓ પોતપોતાનો ફાળો આપે છે। ત્યારે આજે રાતા પાંજરાપોળ ખાતે એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું। ગૌ માતાનું પૂજન કરવામાં આવ્યું અને સાથે સાથે ગૌ માતાને આહાર આપવામાં આવ્યો અને ગૌ માતાના નિભાવ માટે જે લોકો એકઠા થયા એમણે જે પ્રતિભાવ દર્શાવ્યો એ એકદમ ઉત્સાહપ્રેરક છે અને આ રીતે ગૌ માતાનું રક્ષણ અને સાથે સાથે એના જે કંઈ પણ પેદાશો આવે એનાથી પ્રાકૃતિક ખેતી પણ થાય છે અને એ પણ એક આપણા ક્લાઇમેટ ચેન્જના જમાનામાં એક સુંદર ઉદાહરણ છે। આજનું પર્વનું મહત્વ જે છે કે ગાય માતાને જે કંઈ પણ આપણે ભક્તિ કરીએ, બાજરીની ખીચ ખવડાવીએ, ઘઉંની ખીચ ખવડાવીએ, લાડુ ખવડાવીએ, ગોળ ખવડાવીએ, તેનાથી અનંત ગણું પુણ્ય મળે છે। આથી દરેક વ્યક્તિ પોતાની રીતે અહીં ઘૂઘરી બનાવીને લાવ્યા છે, ઘૂઘરી ખવડાવે છે, રોટલીઓ ખવડાવે છે, લાડુઓ ખવડાવે છે અને આ રીતે ખૂબ સુંદર રીતે પર્વનો મહિમા અપૂર્વ રીતે માણી રહ્યા છે।